જે તમારો વિરોધ કરે છે તે તમારો શત્રુ નથી. તમારો વિરોધી તમારો દુશ્મન હોવો કંઈ જરૂરી નથી. જે તમારા વિચારોનો વિરોધ કરે છે, શક્ય છે એ સાચો પણ હોય. એટલે જ્યારે પણ કોઈની સાથે ચર્ચામાં પડો કે વાદ વિવાદમાં પડો, ત્યારે સમર્પણ કરવા માટે કે હાર સ્વીકારવા માટે હંમેશા તૈયાર રહો. એવું ના માનશો કે ફક્ત તમે જ ઈમાનદાર છો અથવા તમે જ મોટા માણસ છો. એવી રીતે એવું પણ ના માનશો કે આ દુનિયામાં સૌથી ઈમાનદાર માણસ તમે જ છો અથવા સૌથી દુઃખી માણસ તમે જ છો. આ એક પ્રકારનો અહંકાર છે. દુનિયામાં ઘણા ઈમાનદાર લોકો છે, ઘણા સારા લોકો છે. કેટલાક તમારાથી વધારે હશે, કેટલાક તમારાથી ઓછા હશે. એવી રીતે આ દુનિયામાં તમારાથી દુઃખી લોકો પણ વધારે હશે. એટલે જે તમારાથી અસહેમત છે એ કંઈ તમારો શત્રુ નથી.